ચાલો મિત્રો, આજે હું આવી ગયો છું અમારા મિત્રની વાડીમાં, જે તુવેરો લાગેલી છે. આજુબાજુ બધું હરિયાળી છે. આ છે, તમે જોઈ શકો છો, તુવેરો છે. આ છે બધું તમે જોઈ શકો છો. જુઓ, આ છે તુવેર. હજી એના ફૂલ આવવાની વાર છે, હજુ થોડો સમય લાગશે. ચોરી છે, આ છે, મોટી વાડી છે જબરજસ્ત. બાજુમાં છે ગુલાબની વાડી, જ્યાં તમે જોઈ શકો છો ગુલાબ લાગ્યા છે હજુ નાના નાના. આ રહ્યા જુઓ ગુલાબ, જે તમે જોઈ શકો છો. પછી આજુબાજુ આ ગુલાબ છે, જામફળી છે, જે બધું આવી ગયેલું છે આજુબાજુ. પછી તમને બતાવીશ આ વાડી, જે તમે જોઈ શકો છો. પછી આ છે સેતુનું ઝાડ. આ સેતુનું ઝાડ છે. ઉપર સેતુ લાગે સિઝનમાં, અત્યારે લાગતા નથી, પણ વાર લાગે. અને આ છે તુલસી. તુલસીમાં મોટા મોટી તુલસી થઈ ગયેલી છે. આપણે તો બધી નાની હોય, આ તો તુલસી છે જુઓ. અને આ છે લીંબુ. જે લીંબુ સિઝનમાં આવે છે. આ તો અત્યારે તો આટલા જ આવે છે. અને આ છે જામફળી, જે તમે જોઈ શકો છો. જામફળ હજુ આવ્યા નથી એટલા બધા, પણ હજુ ક્યાંક ક્યાંક આવેલા છે. આ વાડી છે, ચોરી છે. ચોરીના હજુ ફૂલ આવી ગયેલા છે. ચોરી બોરી હજુ આવવાની તૈયારી છે. વાલ છે, પાપડી છે, તુવેરો છે, એ તમે જોઈ શકો છો. આંબલી છે, ઝાડ છે, આજુબાજુની હરિયાળી વસ્તુ છે. લીલી છમ, એકદમ હરિયાળી વસ્તુ, જે તમને મજા જ આવે. અહીંયા કમ્પ્લેટ એ સરસ વસ્તુ છે બધી, દરેક વસ્તુ. જય માતાજી મિત્રો. અમારો બ્લોગ જોજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબર કરજો. કેવું લાગ્યું તમને કહેજો વાતાવરણ આજનું, જે મજા જ આવે છે તમને.